જો માફિયાઓ અને ગુંડા તત્વોનું એન્કાઉન્ટર કરવામાં આવતું હોય તો પછી દુષ્કર્મ આચરનારા આરોપીઓનું શા માટે એન્કાઉન્ટર નથી કરવામાં આવતું? આ પ્રશ્ન તમને, મને અને દેશના ઘણી જનતાને થતા હશે, કારણ કે કોલકાતામાં બનેલી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આના દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કોલકાતામાં બનેલી આ ઘટનાના દોષિતો સામે હજુ તપાસ ચાલી રહી છે, ત્યાં દેશના કેટલાક રાજ્યોમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં મોટાભાગે 5 થી 13 વર્ષની બાળકીઓને શિકાર બનાવવામાં આવી છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને રોકવા માટે, અટકાવવા માટે સરકારે કાયદા અને વ્યવસ્થામાં કડક જોગવાઈ કરવી જોઈએ અને જો દુષ્કર્મના આરોપી કોઈ દોષિત સાબિત થાય છે તો તેને બીજે જ દિવસે એક પણ ક્ષણની રાહ જોયા વગર ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવવા જોઈએ તેવી માંગ ન માત્ર હું પરંતુ દેશની સમગ્ર જનતા કરી રહી છે.